ભગવાન વિષ્ણુજીને શ્રાપ આપ્યો છે. વિષ્ણુ, મારી સાથે કપટ કર્યું તમે પણ નારાયણના રૂપમાંથી નર રૂપે પ્રગટ થશો, નારી વિયોગમાં દુઃખી થશો. આ નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો. જેમ આપણા મનમાં નિરંતર વિચારો ચાલ્યા કરે, વિચારો ચાલ્યા જ કરે, બધા અર્થહીન વિચાર હોય, નિરર્થક વિચાર હોય, પણ નારદના મનમાં એક સુંદર વિચાર પ્રગટ થયો. કેવો વિચાર? મન આદ દે તપો અર્થ મન આદ દે. નારદના મનમાં એક વિચાર પ્રગટ થયો, મારે તપ કરવું છે. વિચાર પ્રગટ થયું એ સમયે નારદજી વિચારોનું અનુસરણ કર્યું છે. નારદજીના કદમ હિમાલય તરફ. કારણ કે તપ કરવાની શ્રેષ્ઠ કોઈ ભૂમિ હોય તો હિમાલય છે. તપસ્વી કો ભલો હિમાલય, કર્મકાંડ કો ભલો દક્ષિણ, જ્ઞાની કો ભલો પંજાબ. નારદજીએ નિર્ણય લીધો, ચાલો હિમાલય પહાડમાં જાઓ, હિમાલયમાં જઈને તપ કરો. આ નારદજી જે સમયે તપ કરવાનો વિચાર પ્રગટ થયો તે સમયે નારદજી હિમાલય પહાડ ગયા છે. સુંદર હિમાલય પહાડની સુંદર જલના ઝરણાઓ, ઘનઘોર જંગલ, પક્ષીઓનો કલરવ, જલના ઝરણાઓનું બોલવું મધુર લાગે છે, જંગલોનું મૌન પ્રિય લાગે છે. વાદળો સાથે વાતો કરતા હિમાલય પહાડના સુંદર સુંદર પહાડો, શીતળ વાયુ છે, એકદમ શાંત નિર્જન છે, કોઈ જન નથી, કોઈ માણસ નથી. નારદજી નદીના કિનારે કિનારે, સરિતાના કિનારે કિનારે, પહાડોની તલેટીમાં, હિમાલય પહાડોની કંદરામાં નારદજી ફરી રહ્યા છે. હું ક્યાં બેસીને તપ કરું? આમ દેખતા તો મન મોહિત થઈ જાય, શાંતિનો અહેસાસ થાય, શાંતિની અનુભૂતિ થાય. આવી સુંદર ગુફા છે, શોભાયુક્ત ગુફા છે. શોભાયુક્ત તો છે પણ સુવિધાયુક્ત છે. આવી દિવ્ય ગુફા નારદજીએ જોઈ છે. અને ગુફાની સામે ઈ જ ગુફાની સામે સુર નદી, એટલે દેવતાઓની નદી. દેવતાઓની નદી તે માતા ભાગીરથી, માતા ગંગા. હિમાલય પહાડ, હિમાલય પહાડની સુંદરતા, ગુફાની સુવિધા અને શોભા, અને ગુફાની સામે જ માતા ગંગાજી વહી રહ્યા છે. અને હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે. હિમાલય પહાડની ગંગા કઈ રીતે ચાલે? સદા હિમાલય પહાડની ગંગા ધીરે ધીરે ન ચાલે, હિમાલય પહાડની ગંગા વેગથી ચાલે છે. આમાંથી જેને જેને 4 ધામની યાત્રા કરી હોય એમને ખબર હોય, હિમાલય પહાડમાં કોઈ પણ તમે નદીને જુઓ એટલે નદી ધીરે ધીરે ન ચાલતી હોય, બધી નદીઓ વેગથી ચાલે. હિમાલય પહાડની ગંગોત્રી, યમનોત્રી, બદ્રી, કેદાર, જેમને જેમને યાત્રાઓ કરી છે એ સૌને ખબર છે કે હિમાલય પહાડમાં ગંગા નદી અતિ વેગથી ચાલે. અને ક્યારે હિમાલય પહાડ પર જવાનો અવસર મળે ને, અને જો યમનોત્રી તમે જાઓ ને તો યમનોત્રી 60 કિલોમીટર રહે. એ પહેલા એક લાખા મંડલ આવે છે, જ્યાં 5 પાંડવોએ પોતાના કરકમલો દ્વારા 1 લાખ શિવલિંગોની સ્થાપના કરી છે, જેને લાખા મંડલ કહેવાય છે. જ્યાં તમે જુઓ ત્યાં શિવલિંગ 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 દેખાય છે. અત્યારે જે ટેલિવિઝનમાં તમે જોવો છો એ લાખા મંડલ છે. પાંડવ કાલીન બધા જ શિવલિંગો છે. અને 5 પાંડવોએ અદ્ભુત શિવલિંગો 1 લાખ શિવલિંગો સ્થાપિત કર્યા છે. આગળ બેઠાને તો કોઈ ટીવી ટેલિવિઝન કોઈ જગ્યાએ નહીં દેખાય, પણ પાછળ જે બેઠા છે એમને એલઈડીમાં આ બધું દેખાઈ શકે છે. એક શિવલિંગ તો એવું છે, એ શિવલિંગમાં આપણી પ્રતિમા દેખાય, આપણે એકદમ એકદમ સુંદર દેખાય.
એટલા અદ્ભુત અદ્ભુત શિવલિંગો ત્યાં છે, જેને લાખા મંડલ કહેવાય. અને લાખા મંડલની અંદર 5 પાંડવે ગુપ્તવાસ કર્યો હતો અને રોજ એક શિવલિંગની સ્થાપના કરતા હતા. તેથી 1 લાખ શિવલિંગોની સ્થાપના પાંડવોએ લાખા મંડલમાં કરી છે. હમણાં સુધી હજી પણ ઘણા બધા પરિવારો એવા છે કે પાંડવ પરિવારમાં જીવે છે, પાંડવ પરંપરામાં જીવે છે. પાંડવ પરંપરા એટલે 5 પતિ ને 1 પત્ની. હજી પણ ઘણા બધા એવા પરિવારો એ લાખા મંડલમાં છે કે 5 પતિ ને 1 પત્ની. પણ હવે છોકરાઓ ભણી ગણીને અપડેટ થયા એટલે રિવાજને જળગુણમાંથી નાબૂદ કર્યો. એટલે હવે જે નવા પરિવારો જે ઊભા થાય છે એમાં પરંપરા નથી. બાકીના જૂના જે પરિવારજનો છે એની અંદર હજી પણ આવી પરંપરા ચાલે છે, જેને પાંડવ પરંપરા કહેવામાં આવે છે. એવું આ લાખા મંડલ છે. તેથી હિમાલય પહાડ એક દિવ્ય છે. રામચરિત માનસમાં પણ આવું જ વર્ણન કર્યું. હિમગૃહ ગૃહ એક અતિ પાવની, બહસ સમીપ સુરસરી સુભાવની. શિવ મહાપ્રદ ગ્રંથમાં શ્લોકાત્મક, રામચરિત માનસમાં ચોપાઈ દ્વારા વાત એ જ, થોડા શબ્દો બદલે છે. આ તુલસી બોલે છે હિમગીરી. હિમગીરી ગુહા, હિમાલય પહાડ પર સુંદર ગુફા છે. કેવી ગુફા છે? એક અતિ પાવની, બહ સમીપ સુરસરી સુહાવની, બહ સમીપ સુરસરી સુહાવની. શિવ મહાપણમાં કહ્યું કાંચે દેખા પરમ શોભના. અહીંયા કહ્યું અતિ સુંદર પાવન. આશ્રમ દેખી પરમ પુનીતા, પુણ્ય આપનારો આશ્રમ છે. જેમ મહર્ષિ દુર્વાસા મુનિનો આશ્રમ છે તો પુણ્ય આપનારો છે. હવે જે નારદજીએ સ્થાનને જોયું છે એ સુંદર આશ્રમ જેવું લાગે છે કે કોઈ પહેલા આશ્રય લીધો હોય અને આશ્રય લીધા પછી આશ્રયને છોડી દીધો હોય, આવું સુંદર આશ્રય સ્થાન છે. તેથી આશ્રમ જેવું દર્શન છે. આશ્રમ પરમ પુનીત સુહાવન. પુણ્ય આપનારો આશ્રમ છે, આનંદ આપનારો આશ્રમ છે. દેખી દેવર્ષિ. નારદજી કોણ છે? દેવર્ષિ છે. દુર્વાસા મુનિ કોણ છે? મહર્ષિ છે. મહર્ષિ, દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, હે ને? તો નારદજી દેવતાઓમાંથી ઋષિ બન્યા છે, તેથી દેવર્ષિ છે. દેખી દેવર્ષિ. મન અતિ ભાવ, દેખી દેવર્ષિ મન અતિ ભાવ. નારદજી જોયું છે સુંદર દિવ્ય સ્થાન છે, સુંદર ગંગાજીનો જલ પ્રવાહ છે, સુંદર શાંતિની અનુભૂતિ થઈ રહી છે, દિવ્ય સુવિધાયુક્ત ગુફા છે. નારદજીને થયું આ ગંગાના કિનારે બેસી અને હું ધ્યાન કરું, ગંગાના કિનારે ગુફામાં બેસી હું ભગવાનનું ધ્યાન કરું. નારદજી સુંદર ભાગીરથીના તટ ઉપર ગુફા છે, તેમાં નારદજી તપસ્યા કરવાનો નિર્ણય લે છે. કોઈ એમ કહે ગંગા સ્નાન કરવાથી માણસનું મંગલ થાય, જરૂર થઈ શકે છે. પણ રામચરિત માનસ એમ કહે સુમિલિત સકલ સુમંગલ ખાન. ગંગાજીનું સ્મરણ કરવા માત્રથી માણસનું સર્વ રીતે મંગલ થાય. સુમંગલ આની. આપણે ગંગાજીને યાદ કરીએ તો ભાગીરથી, સુરસરી, દેવ નદી, ગંગાને યાદ કરવા માત્રથી માણસનું મંગલ નહીં, સર્વ મંગલ થાય છે. એવા ગંગાજી છે. ને આપણા સૌના ઘરમાં ગંગાજી હોય છે. આપણે જ્યારે મહાદેવની પૂજા કરીએ ત્યારે ગંગાજલ અચૂક મહાદેવની પૂજામાં હોય છે. ભગવાન શિવજીને ચંદન ચડાવે છે. ચંદન
ગંગાજલ મિશ્રિત ચંદન ભગવાનને ચડાવીએ છીએ આપણે. અને શિવ મહાપડા ગ્રંથમાં બ્રહ્માજીએ નારદજીને એમ કહ્યું કે નારદજી, ભગવાન મહાદેવના બહુ જ મોટા મોટા અભિષેકો છે. દૂધનો અભિષેક છે, દહીંનો અભિષેક છે, મધનો અભિષેક છે, ઘીનો અભિષેક છે, પંચામૃતનો અભિષેક છે, ફલોના રસનો અભિષેક છે, અનેક દ્રવ્યોનો અભિષેક છે, જે બ્રહ્માજી નારદની સમક્ષ ધારા પૂજાનો મહિમા ગાયો છે. જે વસ્તુની ધાર કરવામાં આવે તેને ધારા પૂજા કહેવાય, અને જે વસ્તુની શિવલિંગ ઉપર ધાર કરીએ એને અભિષેક કહેવાય. તો અભિષેકની અંદર અનેક પ્રકારે અભિષેક, અનેક પ્રકાર અભિષેક છે. તો બ્રહ્માજીએ નારદને એમ કહ્યું, નારદ, દૂધની ધારા ન થઈ શકે, ઘીની ધારા ન થઈ શકે, મધની ધારા ન થઈ શકે, ફલોના રસની ધારા ન થઈ શકે, પંચામૃતની ધારા ન થઈ શકે, પણ બધા જ અભિષેકોનું ફળ મેળવવું હોય તો શિવજીને ગંગાજલની ધારા કરવી. મહાદેવને ગંગાજલ ચડાવો એટલે બધા જ અભિષેકોનું ફળ મળી જાય છે. ગંગાજલ મહાદેવને ચડા. હમણાં અમે આ 27 તારીખે કથા પૂર્ણ કરી વલારડીમાં. એ કથાની પૂરી થીમ ગંગાજી ઉપર હતી. એ લોકો હરિદ્વાર ગયા, 108 લોટી ગંગાજીનું સ્મરણ કરતા કરતા ભર્યું, ગંગા કિનારે યજ્ઞ કર્યો, અને પછી ગંગાજળનો મોટો કુંભ લઈ 12 જ્યોતિર્લિંગોમાં ગયા, ગંગાજળનો કુંભ લઈ આખા ગુજરાતમાં ગામડે ગામડે ફર્યા, અને પછી કથાની અંદર એ ગંગાજળનો મોટો કુંભ સ્થાપિત કર્યો. રોજ સાંજે ગંગાજળની આરતી કરે, પછી રોજ જે મહેમાન આવે તેને ગંગાજળની લોટીથી સન્માન કરે. આખી થીમ ગંગાજળ ઉપર હતી, કારણ કે ભગવાન મહાદેવની પૂજામાં ગંગાજળ એ પ્રાધાન્ય છે. તેથી બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે નારદજી, ભગવાન શિવને ગંગાજળ ચડાવો એટલે બધા અભિષેકોનું ફળ મળે છે. આ બ્રહ્મા બોલ્યા છે, ગંગાજલ શિવ મુક્તિ ભુક્તિ જે કોઈ ભગવાન શિવજીને ગંગાજલ ચડાવે છે તેને મુક્તિ અને ભક્તિ બધું જ પ્રાપ્ત થાય છે. આ સ્વયં બ્રહ્માજી નારદજીને કહે છે. તેથી જ્યારે પણ મહાદેવની પૂજા કરો ત્યારે મહાદેવની પૂજામાં ગંગાજલ રાખવું. અને કોઈ પણ દ્રવ્ય મહાદેવને ચડાવવા માટે આપણી પાસે ન હોય, પણ ગંગાજલમાં બધા દ્રવ્યો સમાયેલા છે, તેથી શિવજીને ગંગાજલ ચડાવવું, આવું બ્રહ્માજીએ કહ્યું છે. ગંગાજલ સેવન મુક્તિ ભુક્તિ ફલપ્રદમ ઈતા સર્વાશ્રયા પ્રોક્તા મૃત્યુંજય સમૂહા મૃત્યુંજય સમૂહા. જ્યારે ભગવાન શિવજીને ગંગાજલ ચડાવો છો ત્યારે મૃત્યુંજય મંત્રનો જાપ કરવો. આપણે સૌને આવડતો હોય છે, આપણે બાળકોને પણ કંઠસ્થ હોય. આપણે સૌ સાથે બોલીએ એકવાર. આ પુણ્યની વૃદ્ધિ કરનારી ભૂમિ છે, પુણ્ય આપનારી ધરા તો છે જ. મહર્ષિ દુર્વાસા મુનિ તપસ્થલી છે, પિતૃઓની ઉદ્ધાર કરનારી ભૂમિ છે, અને ભગવાન દ્વારકાધીશના ચરણોથી વિભૂષિત થયેલી આ ધરા છે. તો આશા રાખું છું આપ સૌને કંઠસ્થ છે. આપણે સૌ સાથે બોલીએ, અને એક સાથે એટલી મોટી સંખ્યામાં આપણે બોલીએ તો એક સાથે કેટલા મંત્ર જાપ થઈ શકે. અને આપણો તો ઉદ્દેશ એ છે કે કથાના માધ્યમથી લાખો લાખો કરોડો કરોડો જન સુધી આ સંદેશ પહોંચે. અને એક જ પ્રયાસ રહેશે હવે પછી આપણા કે જે કોઈ દ્વારકા પધારે છે એ પિંડારક તીર્થ પધારે. બસ એ જ આપણો ઉદ્દેશ છે. જેટલા દ્વારકા પધારે એટલા બધા જ પિંડારક તીર્થમાં આવે, આ તીર્થમાં આવે અને તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. જે કોઈ દ્વારકાધીશનું દર્શન કરવા આવે, અહીંયા આવે તો તેના પિતૃઓનું કલ્યાણ થાય, તેના પિતૃઓનો ઉદ્ધાર થાય. અને દૂર નથી, બહુ નજદીક છે. અને હવે તો કેટલી રોડની સુવિધા થશે, અને કથાના માધ્યમથી જાગૃતિ આવશે. રાજકીય મહાનુભાવો કથામાં પધારશે, એમને પણ આપણે કાનમાં કહેશું
કાંઈ સુંદર રોડ બનાવી દો, સુંદર વ્યવસ્થા ઊભી કરી દો, જેથી કરીને જેટલા દ્વારકા અને બેટ દ્વારકા નાગેશ્વરનું દર્શન કરે એટલું પિંડરાક તીર્થની અંદર આવી અને સૌ પોતાનું કલ્યાણ કરે, એવો આપણે સૌ પ્રયાસ કરીશું. આટલી મોટી સંખ્યામાં એકવાર આપણે મંત્ર બોલીએ, કેટલા મંત્ર જાપ એક સાથે થાય તો ભાવથી અને આદરથી. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. આપ પણ સાથે બોલો. આટલી મોટી સંખ્યા છે, થોડો થોડો અવાજ બધા કાઢીએ તો કેટલો ગગનભેદી અવાજ આવે. તેથી બહુ હૃદયથી એક પ્રાર્થના, સાધુ તરીકે પ્રાર્થના કે થોડોક અવાજ કાઢો, તમારો અવાજ અહીં સુધી સંભળાય તે રીતે. આ એ ભાવ છે, આદર છે. આપણા પૂર્વજોને યાદ કરી, આપણા પિતૃઓને યાદ કરી, આપણા પરિવારજનોને યાદ કરી, આપણા સ્વજનોને યાદ કરી, નાભીથી બોલીએ, અંતરનાદ બોલીએ, આપણે સાથે બોલીએ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ. બોલીએ બોલીએ. જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. બે વાર બોલ્યા, ત્રીજી વાર બોલી એટલે પૂર્ણતાને પ્રાપ્ત થાય. આપણે 3 વાર એટલે પૂર્ણતા કહી. તો મારા બહેનો પણ બોલશે, મારા વહાલા ભાઈઓ પણ બોલશે, અને થોડો અવાજનો થોડો ક્રેસ વધારી, થોડોક અવાજ ઊંચો કરી, જેથી કરીને થોડું સંભળાય. શાબાશ. મૃત્યુંજય મહાદેવ ત્રાહિ માં શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતં કર્મ બંધને. પીડિતં કર્મ બંધને. તેથી જ્યારે પણ મહાદેવની પૂજા કરો, શિવજીને જલે ગંગા જલ ચડાવીએ, ત્યારે મૃત્યુંજય મંત્રનું ઉચ્ચારણ કરવું. આવું બ્રહ્માજીએ નારદજીને શિવ મહાપડા ગ્રંથમાં કહ્યું. અને આ વાત રુદ્ર સંહિતાની સૃષ્ટિખંડમાં કહી. રુદ્ર સંહિતાનો ખંડ છે, જેનું નામ છે સૃષ્ટિખંડ. એમાં એક પુષ્પ પૂજા છે, એક ધાન્ય પૂજા છે, અને એક ધારા પૂજા છે. અલગ અલગ પૂજાનો તેમાં અદ્ભુત મહિમા છે. ધારા પૂજાની અંદર જે વસ્તુની ધાર થાય તેનો મહિમા છે. ધાન્ય પૂજાની અંદર કયું ધાન્ય મહાદેવને અર્પણ કરવામાં આવે તો કેવી કામના પૂરી થાય તેનો મહિમા છે. પુષ્પ પૂજાની અંદર ભગવાન શિવજીને કેવા કેવા પુષ્પો ચડાવવા, કેવા પુષ્પો મહાદેવને ચડાવવાથી કેવું ફલ મળે છે, એને પુષ્પ પૂજા કહેવાય. આ ત્રણેય પૂજાનું વર્ણન બ્રહ્માજીએ નારદના સમક્ષ કર્યું હતું. તો યાદ રાખજો, જ્યારે તમે મહાદેવની પૂજા કરો ત્યારે ગંગાજલનું તેમાં સ્થાન હોય એવા પ્રયાસો કરો. આઈએ થોડી મિનિટો માટે માતા ગંગાને યાદ કરીએ. જે કોઈ હર હર ગંગા બોલે છે તેના પાપ ભગવાન હરે છે. હર હર ગંગે બોલવાથી ભગવાન આપણા દુઃખોને હરી લે છે. એવો મહિમા છે.
हर हर गंगे जय जय गंगे बोलिए हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे बोलिए साथ में हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे हे मां भागीरथी हे सुरसरी सुरसरिधारा भक्त उधारा सुरसरिधारा भक्त उधारा त्रिभुवन तारिणी जय जय गंगे त्रिभुवन तारिणी जय जय गंगे हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे नमामि गंगे जय जय गंगे नमामि गंगे जय जय नमामि गंगे तव पाद पंकजम हे मां हे मां हे मां शिवरूपिणी दिव्य रूपिणी मां गंगा भागीरथी श्री मंदाकिने नमः ओम श्री पूर्णदायिने नमः ओम शिवदायिने नमः ओम जगद्दात्रेय नमः शिव मस्तक धारणे नमः ओम भागीरथ्ये नमः ओम सप्तधाराय नमः ओम अनंताय नमः ओम भवप्रिये नमः ओम करुणामये नमः ओम जगत्पाविने नमः जय गंगे नमः हे मां भागीरथी देवी सुरेश्वरी भगवती हे मां गंगा हर हर गंगे जय जय गंगे हर हर गंगे जय जय गंगे सदा हर हर गंगे हर हर गंगे हर हर गंगे हे मां भागीरथी हे मां गंगे देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरंग देवी सुरेश्वरी भगवती गंगे त्रिभुवन तारिणी तरल तरंगे शंकर मौली हारिणी विमले शंकर मौली हारिणी विमले मम मतिरास
પદ કમલે મમ મતિરાસ્તા તવ પદ કમલે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય. જે મનુષ્ય મહાદેવને ગંગા જલથી અભિષેક કરે છે, તુલસીએ વચન આપી દીધું, જે કોઈ મહાદેવને ગંગાજલ ચડાવે છે શિવ સાયુજ્ય મુક્તિ નર પાવે. ક્યારેક અવસર મળે મહાદેવને ગંગાજલથી અભિષેક કરો. જો શિવ ગંગા જલ ચડાવે, રામચરિતમાનસ તુલસી, જો શિવ ગંગા જલ ચડાવા, જો શિવ ગંગા જલ ચડાવા, સાયુજ મુક્તિ ઓ નર પાવા, સાયુજ મુક્તિ ઓ નર પાવા. હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય. ભૂપ ભગીરથ સુરસરી ધારા. ભૂપ ભગીરથ, ભગીરથ નો પ્રયાસ, ભગીરથ નું તપ, સુમંગલ આની. ગંગાજીનું સ્મરણ કરવા માત્રથી માણસનું મંગલ નહીં, સર્વ મંગલ થાય છે. શિવ મહાપડ ગ્રંથમાં ભગવાન મહાદેવજીએ સ્વયં ગંગાને વચન આપ્યું છે, એ ગંગા, કોઈ તમારા નામથી મારું સંબોધન કરશે, તેના પરિવારમાં પારાવાર હું પ્રેમનું સામ્રાજ્ય આપીશ, પરિવારમાં પારાવાર પ્રેમ. તેથી જે કોઈ બોલે ગંગેશ્વર, ગંગનાથેશ્વર, ગંગમૌલી મહાદેવ, ગંગપ્રિયા મહાદેવ, ऐसे ગંગાના નામથી ભગવાન મહાદેવનું સંબોધન કરવામાં આવે તો પારાવારિક પ્રેમની વૃદ્ધિ થાય. આવું શંકર ભગવાને ગંગાજીને વચન આપેલું છે. તેથી જ્યારે જ્યારે મહાદેવનું દર્શન કરવા જઈએ ત્યારે ભગવાન શિવજીના સન્મુખ ગંગાજીને યાદ કરવા, તો આપણા પરિવારમાં પારાવાર પ્રેમ રહે છે અને પ્રેમથી પરિવારનું સંગઠન વધે છે, સંગઠન મજબૂત બને છે. જે પરિવારમાં પ્રેમ અને આદર ન હોય એ પરિવાર છિન્ન ભિન્ન થઈ જાય, એ પરિવાર જુદો પડી જાય. તેથી પરિવારને સંગઠિત રાખવા માટે પરિવારમાં પારાવાર પ્રેમ અને આદર બંને હોવા બહુ જરૂરી છે. એથી તુલસીએ કહ્યું, જો ભૂપ ભગીરથ સુરસરી તુલસી, ભૂપ ભગીરથ સુરસરિયાની, સુમિરત સકલ સુમંગલ ખાય, સુમિરત સકલ સુમંગલ ખાય. હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે નમામિ ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે હર હર ગંગે જય જય ગંગે. शिव रघुपति कथा प्रसंगा, હે મા ભાગીરથી सकल लोक जगत पावनी गंगा, નમામિ ગંગે તવ પાદ પંકજમ सकल लोक વંદિત દિવ્ય રૂપ. હે મા ગંગે ભુક્તિ મુક્તિદાયિની, હે મા ગંગે
નારદજીએ ગંગાના કિનારા પર જ્યાં ગુફા હતી એમાં નારદજી ધ્યાન કરવા બેઠા છે. ચક્રે મુનિહ સમાધિ. નારદજીને સમાધિ લાગી ગઈ છે. વિચારોના ચક્રોને શાંત કર્યા નારદજી. આપણા મનમાં નિરંતર વિચારોના થોટ ચાલતા હોય છે. એક પલ એવી નથી કે વિચાર્યા વગરને આપણી પલ જાતી હોય. કેટલા વિચારો. આ વિચારોના ચક્રોને નારદજી શાંત કર્યા છે. નારદજી સમાધિમાં બેસી ગયા છે. વિચારોને શાંત કરવામાં એ કોઈ નાની વાત નથી, બહુ જ અઘરી વાત છે. અને જ્યારે વિચાર શાંત થાય છે ત્યારે માણસને શાંતિની અનુભૂતિ થાય છે અને ત્યારે ધ્યાન માર્ગમાં પ્રવેશ કરે અને ધ્યાન માર્ગમાંથી પછી સમાધિ તરફ તેની ગતિ થાય છે. આ નારદજીએ આ વિજ્ઞાન નહીં, મહાવિજ્ઞાનનો પ્રયોગ કર્યો છે. ચક્રે સમાધિ. બુદ્ધિ સાથે કોઈ બી તરંગ નહીં, સંપૂર્ણ બુદ્ધિનો વિશ્રામ. સમાધિ. બુદ્ધિના પટ ઉપર કોઈ પણ વિચાર નહીં, સમગ્ર વિચારોને શાંત કરવા. સમાધિ. નારદજી સમાધિ લગાવી છે. ચક્રે મુનિ સમાધિ તમહં બ્રહ્મેહમ બ્રહ્મસ્મિ વિજ્ઞાનમ ભવતી બ્રહ્મ સાક્ષાત્કારમ કરમ સાક્ષાત્કારમ કરમ. નારદજીએ સાક્ષાત્કાર કર્યો છે. નારદજીનું તપ જોઈને દેવતાઓ, ઋષિ મુનિઓ જય જયકાર કરવા લાગ્યા. આ જય જયકાર ઇન્દ્રને સંભળાણો. એટલે ઇન્દ્રએ પોતાના મિત્ર કામદેવને કહ્યું કે નારદજીનો જય જયકાર થાય છે તો નારદના તપમાં વિક્ષેપ કરો. એટલે ઇન્દ્રદેવના કહેવાથી કામદેવ જે સ્થાન પર નારદજી તપ કરતા હતા ત્યાં આવે છે અને કામદેવ પ્રયોગ કરે છે, પણ કામદેવ નિષ્ફળ ગયા. જ્યારે કામદેવને યાદ આવ્યું કે આનું કારણ કયું, હવે કામદેવની સ્મૃતિમાં આવે છે કે આ જગ્યા પર બેસીને શિવજીએ તપ કર્યું હતું. આ શિવજીની તપસ્થલી છે અને ભગવાન મહાદેવના તપનો પ્રભાવ છે. શિવજીને મેં સામાન્ય દેવ તરીકે જોઈ, ભગવાન શિવ પર મેં પ્રયોગો કર્યા હતા. ભગવાને ત્રીજો નેત્ર ખોલીને મને બાળીને ભસ્મ કર્યો હતો અને ભગવાન સ્વયં આ સ્થળને વચન આપ્યું હતું કે આ ભૂમિ પર બેસીને કોઈ તપ કરશે એના પર કામનો પ્રભાવ નહીં પડે. તેથી નારદજી જે જગ્યાએ બેઠા છે એ જગ્યા પર મહાદેવે બેસીને તપ કર્યું છે એટલે મારો કોઈ પ્રભાવ નહીં ચાલે. કારણ કે સ્થાનનો મહિમા છે. સ્થાન તપથી વિભૂષિત થયેલો હોય છે. આપણા બધા મહાત્માઓ ગિરનાર શા માટે રહે છે? મહાભારતમાં કહ્યું છે તત્કાલ સિદ્ધિ આપનારું કોઈ દિવ્ય જો સ્થાન હોય તો ગિરનાર છે. તત્કાલ સિદ્ધિ આપનારું કોઈ સ્થાન હોય તો હિમાલય પહાડ છે, કામદગીરી વન છે. આ બધા જ સ્થાનોનો વિશેષ મહિમા છે. આપણે વનબગડામાં કથાનું આયોજન શા માટે કર્યું? કેટલું મોટું બાવળનું વન હતું, કેટલા ખાડા ખડિયાઓ, કેવું બધું આમ કલ્પના ન થઈ શકે. આમ તો આ તમે સરખું કર્યું ને એ પહેલા થોડુંક રેકોર્ડિંગ કરી લેવાની જરૂર હતી દાનાભાઈ, તો ખબર પડે કે આ બધું કેવું, અહીં કેવી હાલત હતી. ઓછામાં ઓછું 50 લાખથી વધારે ખર્ચ થયો છે આ બધું સરખું કરવામાં. આટલા ટ્રેક્ટરો ચાલ્યા, આટલું ડીઝલ બળ્યું, આટલા મહિનામાં ચાલ્યા, ત્યારે આ કથા કરીએ તેવું મેદાન થયું. આ તો દરિયા કિનારો, આ સીધે સીધો પવન આવે. અને આજે કથા સ્થળ કરવા માટે દાનાભાઈ તેની સાથે આપણા આહિર પરિવારના દરેક યુવાન ભાઈઓએ ખૂબ મહેનત કરી, ખૂબ પુરુષાર્થ કર્યો છે. શા માટે? કારણ કે આ સ્થાનનો મહિમા છે. આ સ્થાનનો મહિમા કેમ છે? તો કે મહર્ષિ દુર્વાસા મુનિનું તપસ્થાન છે. આ સ્થાનનો મહિમા કેમ છે? કે દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ અહીંયા રાસો યજ્ઞ કર્યો હતો.
નકર આપણે બીજી કોઈ જગ્યાએ ન કથા કરીએ ભાઈ. સીધું જ મેદાન હોય, મેદાન કરવામાં ખર્ચ ન થાય, કોઈ મહેનત ન પડે, આટલો બધો પવન ન આવે, આટલું બધું તામઝામ ઊભું કરવાનું એક જ કારણ છે, આ પિંડારક તીર્થનો મહિમા છે. આ તીર્થ પુણ્ય આપનારું છે. આ તીર્થ પિતૃઓનો ઉદ્ધાર કરનારું છે. આ તીર્થ આપણા પુણ્યની વૃદ્ધિ કરનારું છે. અહીં દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ પધાર્યા, રાસુ યજ્ઞ કર્યો, આ સ્થાનમાં દેવતાઓ આવ્યા, વિશ્વના ઋષિ મુનિઓ આવ્યા, યજ્ઞ સંપન્ન થયો, તામ્રકુંડનું નિર્માણ થયું. દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજીએ સ્નાન કર્યું તીર્થજલમાં, અનેક પ્રકારે દાન કર્યા, સુવર્ણના દાન કર્યા, રજત દાન કર્યા, દાન કરી અનેક ઋષિ મુનિઓને બ્રાહ્મણોને તૃપ્ત કર્યા ભગવાન કૃષ્ણજીએ. તેથી આ સ્થાનનો મહિમા છે. તેથી આ ભૂમિ પર બેસીને આપણે કથા કરીએ છીએ. એ જ રીતે નારદજી જે ધરતી ઉપર બેઠા છે, શિવજીની તપસ્થલી છે, ત્યાં મહાદેવજીએ તપ કર્યું છે. આમાં નારદજીના તપનો કોઈ પ્રભાવ નથી, પણ શિવજીના સ્થાનનો પ્રભાવ છે. અને કામદેવ પરાજય થઈને જતા રહ્યા એટલે નારદજીનો મહિમા અધિક વધ્યો. દેવતાઓને ખબર પડી, ઋષિ મુનિઓને ખબર પડી કે નારદજી કામદેવને પરાજય કર્યા. અત્યાર સુધી તો શિવજી એક જ કામને પરાજિત કર્યા હતા, પણ આ તો નારદજી પણ. તેથી દેવતાઓ, ઋષિ મુનિઓ સૌ નારદજીને કહેવા લાગ્યા, નારદજી તમે તો શિવ તુલ્ય છો, આપનો મહિમા તો અનંત છે, આવું તપ કોણ કરી શકે? આવું તપ કોઈનાથી ન થઈ શકે. ઋષિ મુનિ દેવતા નારદનો જયજયકાર કરવા લાગ્યા. હવે નારદજીનો જયજયકાર નારદજીને સંભળાણો એટલે નારદના હૃદયમાં પડેલું અહંકારનું બીજ અંકુરિત થયું. નારદને થયું કે હું શિવ જેવો તપસ્વી છું, હું શિવ તુલ્ય છું, તો આ વાત મારે મહાદેવને કહેવી જોઈએ. અને એ નારદજી તપસ્થાન છોડી ભગવાન મહાદેવની પાસે શિવલોકમાં જાય છે અને મહાદેવની સામે જઈ પોતાની પ્રશંસા કરવા લાગે છે, પોતાના જ વખાણ કરવા લાગે છે કે ભગવાન, તમને ખબર છે તમે જે રીતે કામને પરાજય આપ્યું એવી રીતે મેં પણ કામને પરાજય આપ્યો છે. દેવતા અને ઋષિ મુનિઓ બધા કહે છે કે નારદજી તમે તો શિવ તુલ્ય થયા છો. હજી સુધી શિવ સમાન કોઈ બન્યું, શિવ સમાન કોઈ દાતા નહીં, વિપત વિદારણહાર, શિવ જેવું કોઈ થયું જ નથી. નિર્મિતવત આ દુનિયામાં એક પણ વસ્તુ નથી કે શિવ સમાન હોઈ શકે, શિવજીની આગળ જઈ શકે એવું કોઈનું સામ્યતા જ નથી, એવું કોઈનું સામર્થ્ય જ નથી. હવે નારદજી શિવ સમાન કેવી રીતના બની શકે? ભગવાન મહાદેવજીએ નારદજીનું બધું જ પ્રવચન સાંભળ્યું છે. હવે શંકર ભગવાન બોલે છે, હે તાત, હે નારદ, હે પ્રાજ્ઞ, હે નારદજી તમે મહાન જ્ઞાની છો, તમે તપસ્વી છો, તમે આત્મજ્ઞાની છો. આ શ્લોક મહાદેવ બોલ્યા છે, નારદજીને કહે છે, હે તાત. તાત એટલે પિતા તુલ્ય, સદગુરુ તુલ્ય, પ્રાતકાલ યાદ કરવા જેવું વ્યક્તિત્વ, જેમને યાદ કરવાથી સર્વ મંગલ થાય, આવું દિવ્ય સ્થાન જેનું હોય એને તાત શબ્દથી સંબોધિત કરે. તાત એટલે પિતા તુલ્ય. હવે શંકર ભગવાન સ્વયં બોલે છે, કેટલું મહાદેવજી સન્માન આપે છે. હે પિતા તુલ્ય, હે સદગુરુ તુલ્ય, હે તાત, હે મૂર્ધન્ય, હે પ્રાતકાલ યાદ કરવા જો વ્યક્તિત્વ. નારદજી તમે ધન્ય છો. નારદજી તમે મહાન છો, નારદજી તમે ધન્ય છો. પરંતુ શૃણુ મદ વચઃ, તમે મારી વાત સાંભળો. નારદ કોઈ દી પોતાના વખાણ ન કરવા. નારદજી આ ભગવાન મહાદેવ બોલ્યા છે, કોઈ દિવસ આપણા પોતાના વખાણ કરવા નહીં. આ મહાદેવે નારદને કહ્યું, ભલે તમે મારી સામે તમારા વખાણ કરો છો, પણ ધ્યાન રાખજો વિષ્ણુ ભગવાનની આગળ તો તમે તમારા વખાણ કરતા જ નહીં. આ મહાદેવજી બોલ્યા છે.
વિશેષતઃ હરે અગ્રે વિશેષતઃ. વિષ્ણુ ભગવાનને તમે મળો અને વિષ્ણુ ભગવાન તમારા તપની કોઈ વાત ખોલે તો તમે વાત બદલવાનો પ્રયાસ કરજો, અથવા જલ્દી જલ્દી વિષ્ણુ ભગવાનને પગે લાગીને ત્યાંથી નીકળી જજો. તેથી વિષ્ણુ ભગવાનને આ તમારા તપની વાત કરશો નહીં. નારદજી, ગોપ્યમ ગોપ્યમ સર્વથાહિ, જીવનને જેટલું ગોપનીય રાખીએ એટલે આપણે સુરક્ષિત રહીએ. નારદજી, જેટલું આપણે જીવનને ખોલી નાખીએ એટલે આપણી અસુરક્ષા રહે, આપણી કોઈ સુરક્ષા ન રહે. સીધી જ વાત, ચોકલેટ હોય એ કાગળમાં બંધ હોય ત્યાં સુધી ચોકલેટ સલામત છે, સુરક્ષિત છે. એ જ ચોકલેટના કાગળને ખોલી નાખો અને મૂકો એટલે કીડી આવે, મકોડા આવે, માખી આવે, ચોકલેટનો સર્વનાશ થઈ જાય. એ જ રીતે જીવન છે. જીવનને જેટલું ગોપ્ય રાખીએ એટલે આપણે સુરક્ષિત છે. અને આ વાત કોને કીધી છે? આ મહાદેવ બોલ્યા છે. પૂછ મનો અપી ન બ્રૂયા. ભગવાન કહે છે, નારદજી, તમે જે મારી સામે બોલ્યા છો એ કોઈની સામે નહીં બોલજો. સ્વવૃત્તાંત કોઈને કહેવું નહીં, પોતાનું વૃત્તાંત કોઈને કહેવું નહીં. ભગવાન મહાદેવ બોલે છે, હે નારદ, સ્વવૃત્તમ મે યદૂત્વા. કોઈ દિવસ પોતાનું વૃત્તાંત બીજાને સંભળાવવું નહીં. જેટલું આપણું વૃત્તાંત ગોપ્યમ ગોપ્યમ સર્વથાહિ નૈવ વાચમ કદાચન નૈવ વાચ્યમ કદાચન. તેથી ખૂબ ધ્યાન રાખો, કાયા ને માયા એ કોઈને દેખાડાય નહીં. ગોપ્યમ ગોપ્યમ સર્વથાહિ. આ જો ટેલિવિઝનમાં તમે જો ચિત્ર બતાવે તમને, આ ખુલ્લી ચોકલેટ છે તેની કેવી હાલત છે, અને જે કાગળમાં બંધ ચોકલેટ છે એટલે કેટલી સુરક્ષિત છે. જેથી જેટલા આપણે ગોપનીય રહેશું એટલે આપણે સુરક્ષિત રહેશું. દેખાવ ન કરો. ભગવાન આપણે ધન આપ્યું હોય, સંપત્તિ આપ્યું હોય, વિદ્યા આપ્યું હોય, જ્ઞાન આપ્યું હોય તો તેનું બને ત્યાં સુધી પ્રદર્શન ન કરો, તેનો દેખાવ ન કરો. અને દેખાવ કરવામાં ખોટો સમયનો વ્યય ન કરવો. ગોપ્યમ ગોપ્યમ સર્વથા. જે ભગવાન મહાદેવ કહે છે, નારદજી હવે મૌન થાવ, હવે બોલવું તમારા માટે હિતકારક નથી. નારદજી, બે અવસ્થામાં માણસે મૌન રહેવું. એક તો જેનું તપ પાકી જાય તેને મૌન રહેવું. કે તપ પાક્યા પછી જે બોલે એ તો થાય, પણ મનમાં જે ચિંતન કરે એ પણ સાકાર બને છે. આ તપસ્વી મહાપુરુષોની તપસ્યા હોય છે. તેથી આપણી ભક્તિ પરિપક્વ થાય, આપણું તપ પરિપક્વ થાય ત્યારે મૌન રહેવું. અને બીજી વાત, જ્યારે આપણી ઉંમર પાકી જાય ત્યારે પણ મૌન રહેવું જોઈએ. આપણે જીવનમાં તપ તો પાકે કે ન પાકે ખબર નથી, પણ ઉંમર તો પાકવાની જ છે. આપણે જ્યારે ઉંમર લાગતી ત્યારે મૌન રહેવું. આ ભગવાન મહાદેવ બોલ્યા છે. ઉંમર થઈ જાય પછી જેટલા મૌન રહી એટલું આપણું હિત છે. પછી આપણને ઘરના છોકરાઓ કહે હવે બા મૂંગા મરો, એ આપણે સાંભળવું પડે. એ પહેલા આપણે મૌન થઈ જવાનું. હવે ભાઈ બોલવાનો સમય આપણો નથી, આપણે મૌન રહી એમાં જ આપણું હિત રહેલું છે. અને બીજી વાત, જીવનની મજબૂરી કોઈને ન દેખાડવી, અને જીવનના દુઃખોની કોઈને વાત નહીં કરવી. જેની તેની આગળ દુઃખોના રૂદડા નહીં રો. બધાને આગળ બધું ખોલવું પણ પેટ નહીં ખોલવાનું. પુરારે મળે તો રાવું રેડીએ. કોઈ ડાયો માણસ મળે, કોઈ સારો માણસ મળે, કોઈ સજ્જન મળે, કોઈ સાધુ મળે તો વસ્તુ અલગ છે. જેની તેને આગળ આપણા જીવનની રસ ભરેલી, રહસ્ય ભરેલી વાતો ન કહેવાય. યાદ રાખજો મારા બહેનો, દિવાલને પણ કાન હોય છે, દિવાલને પણ કાન હોય છે. તેથી ઘર પરિવારની વાતો જેટલી ગોપનીય રાખશું એટલે આપણે સુરક્ષિત રહેશું. જરૂર જીવનમાં દુઃખ હોય, વિડમણા હોય, એ જેને તેને ન કહેવાય. પણ આપણા પ્રાચીન ભજનકારોએ કહ્યું
પુરારે મળે તો રાવું કોઈ પરિપૂર્ણ માણસ મળી જાય, કોઈ સજ્જન હોય, કોઈ સાધુ હોય, કોઈ પેટવાળો માણસ હોય, ત્યારે દિલ ખોલી હૃદય ખોલી. હું તો કહું અત્યારે કોઈ જોવા મળતો જ નહીં એવો માણસ. તેથી રોવાનું મન થાય ને તો શિવાલય જઈને રોઈ લેવું, જેથી કરીને કોઈ જોવે નહીં અને ભગવાન મહાદેવ આપણા આંસુની કિંમત સમજે. જાતા રુદ્ર રોવાથી શું થાય ભાઈ? જેની તેની આગળ કહેવાથી શું થાય? આપણે આપણી મજબૂરી દેખાડી તો લોકો આપણી મજબૂરીનો લાભ લઈ લે છે. આપણી મજબૂરીમાં કોઈ આપણને મજદૂરી નહીં આપે, આપણને કોઈ મદદ નહીં કરે. તેથી જેની તેની સામે આંસુ નહીં પાડવા. आपके मुख पर मुस्कुराहट है तो आप दुनिया आपके साथ है. आपके मुख पर मुस्कुराहट है तो दुनिया आपके साथ है, वरना आंसुओं की जगह तो आंख में भी नहीं है. તેથી રડતો માણસ કોઈને નથી ગમતો, પણ જરૂર કોઈ ઓડાયો માણસ મળે, કોઈ સજ્જન માણસ મળે, કોઈ ખાનદાન માણસ મળે, કોઈ પેટવાળો માણસ મળે, કોઈ સાધુ વૃત્તિનો માણસ મળે. સાધુ એક વૃત્તિ છે, સાધુ એક ગુણવેશ છે. સાધુ ગણવેશ નથી, સાધુ એક સ્વભાવ છે. આવો કોઈ માણસ મળે તો જરૂર. પુરારે મળે તો રાવું પુરારે મળે તો રાવું ન કરીએ અધૂરિયા પુરારે મળે તો રાવું સંતો ભાઈ પુરારે મળે તો રાવું કલયુગમાં આવા પૂરા માણસોને શોધવા મુશ્કેલ છે ભાઈ. જોવામાં મોટા પેટ વાળા છે, પણ ખરેખર પેટ નથી તેની પાસે. આવા માણસોને શોધવા ક્યાં જવા? હવે તો આવા ભજનો સંભળાતા નથી, કથામાં સંભળાય છે. ખાડારે આવો ચિયાની ઢેડકે ખાડારે આવો ચિયાની ઢેડકે સુજાણે સમદરિયાની લહેર પુરારે મળે તો રાવું સંતો ભાઈ પુરારે મળે તો રાવું ભગવાન મહાદેવજીએ નારદજીને સમજાવીને કહ્યું કે હવે પછી કોઈની સામે આ તમારા ગુણગાન નહીં કરતા, પોતાનું વૃત્તાંત નહીં કહેતા, હવે મૌન રહેજો, મૌન રહેજો, મૌન રહેજો. ભગવાન શંકરજીએ નારદજીને ખૂબ સમજાવ્યા. અને વિષ્ણુને આગળ તો ભૂલથી પણ તમે કહેશો નહીં, મૌન જ રહેજો. વિષ્ણુ પણ જો આ તમારા તપની વાત ખોલે તો પણ તમારે વાત બદલવાનો પ્રયાસ કરવાનો છે. તમે જલ્દી સ્થાન છોડીને જતા રહ્યો. હવે નારદજી જેમને કહેવાની ના કહી છે એમની પાસે જ પહોંચી ગયા. ભગવાન વિષ્ણુને સામે જઈ પોતાની પ્રશંસા કરવા લાગ્યા છે.
મેં તપ કર્યું છે, દેવતાઓ ઋષિઓ મારો જયજીકાર કરે છે, એવું કહે છે સૌ કે તમે શિવ તુલ્ય છો, શિવ સમાન છો. નારદજી ખૂબ પોતાના વખાણ કર્યા છે. પછી ભગવાન વિષ્ણુજી સમજીએ કે નારદજીના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું છે. તે વિષ્ણુ ભગવાને નારદના અહંકારનું ખંડન ન કર્યું અને વિષ્ણુ ભગવાને નારદજીને ખૂબ વખાણ કર્યા છે. અભિમાની માણસને પોતાના વખાણ બહુ જ વાલા લાગે છે. આ ભગવાન વિષ્ણુજી નારદજીને કહે છે, નારદજી તીર્થોમ તો તમા ગમાત. આપ જેવા તપસ્વી સંતોનું દર્શન કરવાથી તીર્થજન્ય ફળની પ્રાપ્તિ થાય છે. તમારે તીર્થોમાં જવું જ નથી પડતું. આપ જેવા સંતો જ્યાં જ્યાં વિચરણ કરે ત્યાં ત્યાં બધા તીર્થો તમારી પાછળ પાછળ ફરે છે. આવા તપસ્વી તમે નારદજી છો. આજ હું ધન્ય છું કે આપના મને દર્શન થયા. ભગવાન સ્વયં હરિ ભગવાન વિષ્ણુ બોલે છે, ભગવાન મહાદેવ પાસે ગયા ત્યારે મહાદેવજીએ પણ કહ્યું, હે તાત હે નારદ. અહીંયા ભગવાન વિષ્ણુ પાસે નારદજી આવ્યા છે તો વિષ્ણુ ભગવાન પર નારદજીને કેટલું સન્માન આપ્યું છે. હે કૃત આગમયન્તે તાત કિમર્થ મ્યચાગત ધન્યસ્તવમ મુનિશાર્દુલ. ધન્ય છો નારદજી, આપ ધન્ય છો. મુનિ શાર્દુલ. શાર્દુલ એટલે વાઘ, શાર્દુલ એટલે સિંહ. તમે સિંહ જેવા છો, તમે સામર્થ્યવાન ઋષિ છો. ધન્યસ્તમ મુનિ શાર્દુલ. તમારા જેવા તપસ્વી કોણ હોઈ શકે નારદજી? આપ જેવા મન એકાગ્ર કરનારા કોણ હોઈ શકે? આપ જેવા સંતોનું દર્શન કરવાથી તીર્થો હમ તુ તવાગમા, તીર્થો હમ તુ તવાગમા. તમારા જેવા સંતોનું દર્શન કરવાથી તીર્થમાં જવાનું ફળ મળે છે. હવે સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે કે સાંભળો મહાત્માઓ, વિષ્ણુ વાક્યમ મિતિ શ્રુત્વા. વિષ્ણુ ભગવાનના મધુર મધુર વાક્યો સાંભળતા નારદો ગર્વિતો મુનિ. એક તો નારદના હૃદયમાં અહંકારનું બીજ અંકુરિત થયું હતું, એમાંય ભગવાન વિષ્ણુજીએ નારદજીના વખાણ કર્યા એટલે નારદના અભિમાનમાં વધારો થયો. અને આપણા સૌનો મોટો શત્રુ હોય તેનું નામ છે અભિમાન. અહીંયા ભગવાન બોલે છે, વ્યાસ ભગવાન લખે છે, સૂત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે, હે મહાત્માઓ, વિષ્ણુ ભગવાનના મધુર મધુર વાક્યો સાંભળતા નારદ વધારે અભિમાની બન્યા. વિષ્ણુ વાક્યમ મિતિ શ્રુત્વા નારદો ગર્વિતો મુને સ્વવૃતમ સર્વમાચષ્ટં સમદં મદ મોહિતં સમદં મદ મોહિતં. નારદજી અભિમાનથી મોહિત થયા છે. હવે તમે સાંભળો, નારદજીનું અભિમાન જોઈને ભગવાન સ્વયં વિષ્ણુ ભગવાન મહાદેવની સ્તુતિ કરવા લાગ્યા. શા માટે? વિષ્ણુ ભગવાન એમ કહે છે કે મહાદેવજી, તમારી માયા દુનિયામાં કોઈને છોડતી નથી. મહાદેવની માયાનું નામ છે શાંભવી માયા. ભગવાન નારદજી જેવા તપસ્વી, નારદ જેવા પરમ જ્ઞાની, આ નારદ દેવર્ષિ છે અને આપની માયાથી પ્રભાવિત થયા છે. વિષ્ણુ ભગવાન કહે છે, મહાદેવ, આપની માયાથી મારી રક્ષા કરજો. નારદજીનું અભિમાન જોઈને વિષ્ણુ ભગવાન સ્વયં મહાદેવની સ્તુતિ કરે છે. શું બોલે છે? દેવ દેવ મહાદેવ. બીજાની ભૂલ જોઈને આપણી ભૂલને સુધારી લેવી
એ બુદ્ધિમત્તા કહેવાય. અને ક્યારે આપણાથી ભૂલ થઈ જાય એ ભૂલને સ્વીકારી લેવી તેને સજ્જનતા કહેવાય. અને કોઈ માણસ એમ કહે કે મારા જીવનમાં મેં ભૂલ કરી જ નથી, તો સમજી લેવું તેને કઈ કામે પણ કર્યું નથી. જે કામ કરે એની ભૂલ થાય જ, થાય તો થાય ભાઈ. પણ ભગવાન વિષ્ણુજી નારદજીનું અભિમાન જોઈ પોતે શિવને યાદ કરવા લાગે ને કહે છે, ભગવાન આપની માયાથી અમારી રક્ષા કરજો. આપની માયા બડી વિચિત્ર છે, સૌને પ્રભાવિત કરે છે. તમારી માયાથી જગત મોહિત થાય છે. આપની માયાનું નામ શાંભવી માયા છે, જેને જોઈ શકાતી નથી પણ જગતમાં વ્યાપેલી છે. ભગવાન અમારી રક્ષા કરજો. આ ભગવાન વિષ્ણુજી મહાદેવની સ્તુતિ કરે છે. દેવ દેવ મહાદેવ પ્રસિદ્ધ પરમેશ્વર ધન્યસ્તવમ શિવ ધન્ય માયા સર્વ વિમોહિત માયા સર્વ વિમોહિત. ભગવાન વિષ્ણુ નારદને જોઈને શિવજીને સ્તુતિ કરવા લાગે છે. અને પ્રયાગ તીર્થમાં શૌનકાદિ મહાત્માઓ સુત પુરાણને કહે છે કે હે સુત પુરાણજી, અદ્ભુત કથા છે કે નારદજી જેવા સંત અભિમાન કરે અને વિષ્ણુ ભગવાને આગળ અભિમાનની વાતો કરે. વ્યાસ શિષ્ય નમોસ્તુતે. એ ભગવાન વ્યાસના શિષ્ય, હે સુત પુરાણજી, તમે મહાભાગ્યવાન છો. સુંદર સુંદર કથા સંભળાવો. સુત સુત મહાભાગ. હે સુત પુરાણજી, આ કથા સાંભળતા એક વિશેષ આનંદ થાય છે કે ભગવાનની માયા આટલી પ્રબળ છે કે નારદજી જેવા સંતને પણ છોડે નહીં. વ્યાસ શિષ્ય નમોસ્તુતે. અદ્ભુત કથા, અદ્ભુત કથા, અદ્ભુત કથા. અદ્ભુતેયં કથાતાત વર્ણિત કૃપયા. અમારા સૌ પર કૃપા કરીને આ કથાનું વર્ણન કરો. ધન્ય છે ભગવાનની માયા, વિચિત્ર છે ભગવાનની માયા. નારદજીએ આટલું કઠિન તપ કર્યું તો પણ ભગવાનની માયાએ નારદજીને ન છોડ્યા. તો હે સ્તુત પુરાણજી, જે તપ નથી કરતા, જે સાધના નથી કરતા, અનુષ્ઠાન નથી કરતા, ઉપાસના નથી કરતા, ભજન નથી કરતા, સત્કર્મ નથી કરતા, દેવ દર્શન નથી કરતા, તીર્થયાત્રા નથી કરતા, યજ્ઞ પૂજા સત્સંગ નથી કરતા, એ જીવાત્માઓની કેટલી દુઃખદ હાલત થશે. ભગવાન વિષ્ણુના મુખેથી પ્રશંસા સાંભળી નારદજી જવા લાગે છે. માયા નિર્મિત નગરનું નિર્માણ થાય છે. રસ્તામાં નારદજી જતા હતા. નગરને જોયું, આ તો માયાથી બનેલું નગર છે. નારદજી પ્રવેશ કરે છે. શિલનિધિ નામનો રાજા છે, એની પુત્રનું નામ વિશ્વ મોહિની છે. શિલનિધિ નારદજીનું સન્માન કરે છે. નારદજીને કહે છે કે મારી પુત્રી વિશ્વ મોહિની છે, આખા વિશ્વને મોહિત કરી શકે, પણ શીલવાન હોય તેને મોહિત ન કરી શકે. કારણ કે તેના પિતાનું નામ શીલવંત હતું. શિલનિધિ રાજા હતો. શીલ નામનો નિધિ તેની પાસે હતો, તેથી વિચલિત ન બને, મન તેનું વિચલિત ન બને, આવા શિલનિધિ હતા. નારદજી વિશ્વ મોહિનીને જોવે છે, મોહમાં પડે છે. એક દુર્ગુણ આવે તો બીજો દુર્ગુણ તેની સાથે આવવાનો જ છે. હવે આ નારદજી ભગવાન વિષ્ણુ પાસેથી રૂપની માંગણી કરે છે. શા માટે? વિષ્ણુ મોહિની સાથે પરણવા માટે. નારદજી ભ્રમિત થયા, નારદજી વિચલિત થયા છે. વિષ્ણુ ભગવાન નારદને રૂપ આપે છે, પણ સ્વરૂપ નથી આપતા. સ્વરૂપ એક મૌલિકતા હોય, એક નિજતા હોય છે. રૂપ તો કોઈ પણ માણસનું લઈ શકે, પણ મૌલિકતા એ સૌની અલગ અલગ હોય છે.
અને માયાની નગરમાં નારદજી વિષ્ણુ ભગવાનનું રૂપ લઈ વિષ્ણુ મોહીને પરણવા માટે જાય છે. અને કથાથી આપણે સૌ પરિચય છીએ કે આ વિષ્ણુ મોહની સ્વયંવરની અંદર આ વરમાળા ભગવાન વિષ્ણુને અર્પણ કરે છે. અને નારદજી નારાજ થાય છે કે આવું કેમ થયું? મેં વિષ્ણુ ભગવાન પાસેથી રૂપ માંગ્યું, હું વિષ્ણુ જેવો જ દેખાઉં છું, પણ વિષ્ણુ જેવા ગુણ નથી, આનું શું કરવું? હવે નારદજી આમ સૂનમૂન બેસી ગયા. એટલે એની બાજુમાં બેઠેલા મહાદેવના ગણો છે. હવે જો શંકર ભગવાનના ગણો નારદ સાથે કેવો વ્યવહાર કરે છે એ સુંદર સમજવા જેવું છે. આ મહાદેવના ગણો બોલે છે, નારદને કહે, હે નારદ મુનિ ત્વમ હિ. તાત નીકળી ગયું, તાત ગયું. આ નારદજી મહાદેવ પાસે ગયા તો મહાદેવ કે હે તાત, હે નારદ. વિષ્ણુ ભગવાન પાસે ગયા તો વિષ્ણુ ભગવાને કહ્યું હે તાત. આ મહાદેવના ગણો કહે છે હે નારદ, હે મુનિ ત્વમ. એ નારદજી, તમને શું થયું છે? આમ તમે જોવો તો ખરો, માણસ કેટલો નીચો પડી જાય. જેનું સન્માન મહાદેવની પાસે, જેનું સન્માન શ્રી હરિ વિષ્ણુ ભગવાનની પાસે, પણ માનસિક વૃત્તિઓ જયારે ખરાબ થાય છે ત્યારે માણસ નીચો પડી જાય છે, તેનું સન્માન જતું રહે છે, વૃત્તિ તેની લાલચી વૃત્તિ બને છે. મહાદેવના ગણોએ કહ્યું હે નારદ, અમે વધારે તો શું બોલીએ, શિવ ગણો બોલ્યા છે. હે નારદ મુનિ ત્વમ હિ વૃથા મદન મોહિતા. વૃથા મદ કરો છો, વૃથા તમે અભિમાન કરો છો. તમારે અભિમાન કરવાની જરૂર જ નથી. તમે વૃથા મદ કરો છો. તલ્લી પશુ, તમારું મુખ જોવો જરા, પાણીમાં જુઓ, તલાવડીમાં જુઓ, તલ્લી પશુ. સરોવરમાં તમારું મુખ જુઓ. મહાદેવના ગણો કહે છે તલ્લી પશુ સમુખમ પશ્ય. તમે તમારું મુખ તલાવડીમાં જુઓ, પાણીમાં જુઓ, તમે કેવા લાગો છો? વાનરસ્યેવ દરિતા. તમે વાંદરા જેવા લાગો છો. વાનરસ્યેવ દરિતા. તમે નારદજી વાંદરા જેવા દેખાવ છો. અને તમે જો અભિમાની માણસ લગભગ વાંદરા જેવો જ લાગે. કોઈ પણ માણસ વગર ગમે એટલો મોટો માણસ હોય, એ ગમે એટલો જબરો હોય, અભિમાની હોય એટલે વાંદરા જેવો લાગે. અહીં મહાદેવના ગણોએ નારદજીની બીજી કોઈ ઉપમા કેમ ન આપી? તમે બળદ જેવા લાગો છો, તમે આના જેવા લાગો, એવું ને કહ્યું. વાનરસે ગર્હિતમ. તમારો ચહેરો, તમારું મુખ વાંદરા જેવું લાગે છે. હવે શિવના ગણોએ નારદજીને એમ કહ્યું તમે વાંદર જેવા દેખાવ છો. એટલે નારદજીને ખોટું લાગી ગયું. કારણ કે જેવું હોય એવું તો કહેવાય નહીં. કોઈ માણસ કાળો હોય તેને કાળો ના કહેવાય, થોડોક શામ વર્ણનો છે એવું કહેવાય. કારણ કે જેવું હોય એવું કહે તેને ખોટું લાગે. તેથી નારદજીને બહુ દુઃખ થયું અને નારદજીને ક્રોધ આવ્યો. એટલે એ સમયે શિવગણોને કહી દીધું તમે એક સાધુની હાંસી કરી છે, તેથી તમે બંને જણા રાક્ષસ થશો. ક્રોધ કરતા કરતા નારદજી ભગવાન વિષ્ણુની સામે આવે છે અને વિષ્ણુ ભગવાનનો અનાદર કરે છે. નહીં બોલવાના શબ્દો વિષ્ણુ ભગવાનને કેવું કેવું બોલે છે નારદજી. આપણે આમ શ્લોકો વાંચતા આપણે થાય કે આવું આપણે ભગવાન શ્રી હરિ માટે કેમ બોલી શકીએ? એવા શબ્દો નારદજી, કારણ કે ક્રોધી માણસ, ક્રોધીને કોઈની ઓળખાણ નથી હોતી. ક્રોધી એ ચાંડાલ છે. ક્રોધ માણસનો સર્વ વિનાશ કરે છે. ક્રોધ અજ્ઞાનથી ઉત્પન્ન થાય, અભિમાનથી ક્રોધ વધે. ક્રોધને કટુ વાક્યો સાથે ઘનિષ્ઠ સંબંધ છે. ક્રોધ આવે ત્યારે મુખ ખુલી જાય, કાન બંધ થઈ જાય, આંખ બંધ થઈ જાય. અત્યંત ક્રોધી માણસ આંખ હોય તો પણ તેને અંધ સમજવો. ક્રોધ વિવેકને જડમૂળમાંથી નાશ કરે છે. ક્રોધનું તોફાન વિવેકનો નાશ કરે છે. ક્રોધને જીતવા માટે એક જ શસ્ત્ર છે, મૌન. ક્રોધમાં મૌન રહેવું એટલે હિમાલય પહાડને ઉંચકવો, એટલું કઠિન છે. જે માણસ ક્રોધમાં મૌન રહે છે ક્રોધને જીતી શકે છે. નારદજી વિષ્ણુ ભગવાન એવા કપરા શબ્દો કહ્યા, એવા કપરા શબ્દો કહ્યા કે આપણે સાંભળી પણ ન શકીએ. ભગવાન સ્વયં મહાદેવજીએ દેવતાઓને કહ્યું છે મોહી નરકા એવમ તસ્મા ક્રોધો અભિજાયતે.
આ શ્લોક શંકર ભગવાન બોલ્યા છે. પહેલા મોહ થાય અને મોહ પૂર્ણ ન થાય એટલે ક્રોધ આવે. ક્રોધ આવે એટલે ભસતે તપ, આપણું તપ હોય એ તપમાંથી આપણે ભ્રષ્ટ થઈએ. આ ભગવાન શંકરજી બોલ્યા. શું બોલ્યા છે? કામના ઉત્પન્ન થાય એટલે મોહ જાગે. તસ્માत् ક્રોધો અભિજાયતે ક્રોધાત ભવતિ सम्मोहे मोहाच्च भ्रशन्ति मोहाच्च भ्रशन्ति. તેનું તપ ભ્રષ્ટ થઈ જાય. કામ ક્રોધો પરિતજ્યો. આ મહાદેવજી દેવતાઓને કહ્યું કે હે દેવતાઓ, કામનો ત્યાગ કરો, ક્રોધનો ત્યાગ કરો. મદ વાક્યમ નામ્યા કવચિત કવિ. હું જે બોલું છું એ સામાન્ય તમે અર્થમાં ન લેતા. ભગવાન શિવજી કહે છે હું જે બોલું છું એનો અર્થ સમજજો. શંકર ભગવાન પોતે બોલે છે કામ ક્રોધો પરિત્યાજ્ય કામ ક્રોધનો ત્યાગ કરો દેવતાઓ. ભવદ્ભિઃ સુરસત્તમૈઃ હે શ્રેષ્ઠ દેવતાઓ, હે શ્રેષ્ઠ દેવતાઓ, સર્વે મંતવ્યં મદ વાક્યમ નાન્યતા મારું જે વાક્ય છે એને સામાન્ય અર્થમાં નહીં લેતા દેવતાઓ. તેથી શાંત રહો દેવતાઓ. ક્રોધો એ યમરાજ છે. તૃષ્ણા વૈતરણી નદી છે. વિદ્યા તો કામધેનુ છે. સંતોષો નંદનવનમ સુભાષિત છે. ક્રોધ શું છે તો કે સાક્ષાત યમરાજ છે. ક્રોધો વૈવસ્વતો રાજા સાક્ષાત ક્રોધ એ યમરાજ છે. અને તૃષ્ણા તૃષ્ણા વૈતરણી નદી તૃષ્ણા વૈતરણી નદી છે. અને વિદ્યા વિદ્યા કામ દૂધ દેવાવાળી જેવી ગાય માતા છે. એ વિદ્યા આપણા માટે સુખ આપનાર છે. અને સંતોષ સંતોષો નંદનમ વનમ સંતોષો નંદનમ વનમ. ભગવાન વિષ્ણુજીને શ્રાપ આપ્યો છે. વિષ્ણુ, મારી સાથે કપટ કર્યું તમે પણ નારાયણના રૂપમાંથી નર રૂપે પ્રગટ થશો. નારી વિયોગમાં દુઃખી થશો. તમારી નારીનું હરણ થશે. તમને કોઈ મદદ નહીં કરે. મારું મુખ વાંદર જેવું બનાવ્યું છે. તમને વાંદરાઓ મદદ કરશે. વિષ્ણુ ભગવાનને નારદજી બહુ જ બોલ્યા છે. બહુ બોલ્યા. વિષ્ણુ ભગવાન મૌન થઈને સાંભળે છે. કારણ કે અદ્ભુત લીલાનું સર્જન થવાનું છે. વિષ્ણુ શાંત છે. નારદજી બોલીને કેટલું બોલે છે. અંતે નારદજી શાંત થાય છે. ક્રોધનું તોફાન થોડી વાર રહે છે પણ સર્વનાશ કરે છે. ભગવાન મહાદેવજીએ ક્રોધ ઉપર પ્રવચન કર્યું છે. મહાકાલી જ્યારે અસુરનો સંહાર કરતા હતા ત્યારે મહાકાલીનો ક્રોધ સમાતો નહીં હતો. ત્યારે ભગવાન સ્વયં મહાદેવજી કહેવા લાગે છે, હે કાલી, જગત હિત માટે તમે ક્રોધ રૂપ ધારણ કર્યું છે. મહાકાલી સ્વરૂપ છો, પણ હવે ક્રોધને શાંત કરો. હે મહાકાલી, ક્રોધ ચાંડાલ છે. ક્રોધી માણસને સ્પર્શ કરવાથી અપવિત્રતા આવે છે. સ્નાન કરવું પડે, પવિત્રકરણ કરવું પડે. શાંત રહેવું એ દેવતુલ્ય સ્વભાવ છે. તેથી ભગવાન સ્વયં કહે છે, જે માણસ ક્રોધને જીતે છે એ પોતાના જીવનને જીતી શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં એ માણસ સફળ થઈ શકે છે. અને ઘણા લોકો એમ કહે કે ભગવાન શિવજી ક્રોધ કરે. મહાદેવજીને ક્રોધ કરવાનો કોઈ અવસર જ નથી. શંકર ભગવાન ક્રોધા અવતાર નથી. શંકર ભગવાન કરુણા અવતાર છે. એવા ભગવાન મહાદેવ છે. દુર્વાસા મુનિ પ્રત્યે પણ આપણે એક જ
વાત સાંભળે છે, દુર્વાસા મુનિ ક્રોધ કરે પણ દુર્વાસા મુનિએ વરદાનો કેટલા આપ્યા છે, દુર્વાસા મુનિએ કેટલી કરુણા કરી છે, દ્વારકાધીશ ભગવાન કૃષ્ણ ઉપર કેટલી કરુણા કરી, ભગવાન રામ પર કરુણા કરી છે, ઇન્દ્ર પર કરુણા કરી છે, દેવતાઓ પર કરુણા કરી છે. દુર્વાસા મુનિ એકલો ક્રોધ જ નથી કર્યો. દ્રૌપદીનું અક્ષય પાત્ર ખાલી થયું, તેમની પરીક્ષા કરવા ગયા હતા, ભગવાન દ્વારકાધીશે તેની લાજ રાખી દીધી. અને દુર્વાસા મુનિ સ્નાન કરીને જતા રહે છે, દ્રૌપદીની પરીક્ષા કરવા ગયા નથી, આશીર્વાદ આપ્યા છે. તેથી દુર્વાસા મુનિ એકલા ક્રોધી નથી, કરુણા અવતાર પણ છે દુર્વાસાજી. અને આપણે જે સ્થાન પર બેઠા છીએ એ સ્થાન દુર્વાસા મુનિ તપસ્થલી છે. અને આ સ્થાન ઉપર બેસીને ભગવાનની કથા સાંભળવી એટલે આપણું ભાગ્ય નથી, આપણું મહાભાગ્ય છે, આપણું અહોભાગ્ય છે કે આપણે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરીએ છીએ. હવે નારદજી શાંત થયા છે, ક્રોધ શાંત થયો. ભગવાન વિષ્ણુજીને કહેવા લાગ્યા, ભગવાન મેં મહાદેવની વાત ન માની. શંકર ભગવાને મને કહ્યું હતું કે નારદજી હવે એકાંતમાં રહો, મૌન રહો, શાંત રહો, પણ મેં શિવજીની વાત માન્ય નહીં રાખી. અને મેં મહાદેવ ને કહ્યું ન માન્યું, વિષ્ણુ તમારો અનાદર કર્યો, વિષ્ણુ ભગવાન તમારું અપમાન કર્યું, મેં આપને શ્રાપ આપ્યો, મહાદેવના ગણોને મેં શ્રાપ આપ્યો. એ સમયે ભગવાન શિવજીના ગણો ત્યાં આવી પહોંચે છે. ભગવાન વિષ્ણુને આગળ હાથ જોડીને કહે છે, હે નારદ, આપે મને શ્રાપ આપ્યો કે મેં બંને રાક્ષસ થશું, પણ અમે તો મહાદેવના ગણ છીએ, આપના શ્રાપને મિથ્યા કરો નારદ. નારદજી કહે છે કે હે શિવગણો, મેં જે તમને કહ્યું સત્ય બનશે, તમે બંને રાક્ષસ તો થશો જ, પણ એવા પ્રતાપી રાક્ષસ થશો, દુનિયાના બધા દુર્ગુણ તમારામાં રહેશે, પણ તમારા હૃદયમાં એક સદગુણ રહેશે. તમે કોઈ દિવસ મહાદેવની ભક્તિથી વંચિત નહીં થાવ, તમારા હૃદયમાં મહાદેવની ભક્તિ ભરપૂર રહેશે. તમારું નામ રાવણ અને કુંભકર્ણ રહેશે. તમે બંને જણા શિવ ભક્તિથી વિભૂષિત રહેશો. અને ભગવાન શ્રી હરિ, ભગવાન વિષ્ણુજી સ્વયં નારણમાંથી નર રૂપ ધારણ કરશે, જેમનું નામ ભગવાન પ્રભુ શ્રી રામ રહેશે. અને ભગવાન પ્રભુ રામ દ્વારા તમારા બંનેનું કલ્યાણ થશે. નારદજી એવું નથી કીધું કે મૃત્યુ થશે, કારણ કે ભગવાનના દ્વારા થાય તેને મૃત્યુ કોણ કહે. નારદજીએ તે જગ્યાએ કલ્યાણ શબ્દ વાપર્યો છે, તમારું બંનેનું ભગવાન વિષ્ણુજી રામ રૂપની અંદર કલ્યાણ કરશે.